મહાશિવરાત્રિ 2026 રાશિ ભવિષ્ય અને ખાસ સંયોગ 72 વર્ષ પછી મહાશિવરાત્રિ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ। આ રાશિઓની બલ્લે બલ્લે થશે અને ધન વર્ષા થશે। જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રિ પર અચાનક 72 વર્ષ પછી બન્યો આ દુર્લભ સંયોગ, જેનાથી 12માંથી આ 6 રાશિવાળા જાતકો પર તેનો પ્રભાવ જોવા મળશે। સાથે જ તમને જણાવી દઈએ કે માતા ગૌરી અને શિવ કૃપાથી આ રાશિવાળા જાતકોના જીવનમાં આવશે અપાર ખુશીઓ જ ખુશીઓ, જેનાથી એમનું જીવન શાનદાર વીતશે। જી હા મિત્રો, તમને જણાવી દઈએ કે માતા ગૌરીએ તમારા પર એવી કૃપા કરી છે, જેનાથી તમારા જીવનમાં ધનદોલતમાં જબરદસ્ત વૃદ્ધિ થશે। સાથે જ તમને જણાવી દઈએ કે શિવજીની કૃપાથી તમને મળશે મોટી ખુશખબરી। જી હા મિત્રો, મહાશિવરાત્રિ પર બનનારા દુર્લભ સંયોગથી ભોલેનાથ તમને કંઈક ને કંઈક ખુશખબરી આપતા રહેશે। મિત્રો, ભોલેનાથના આશીર્વાદથી તમારી કિસ્મત ચમકી ઉઠશે। જી હા મિત્રો, તો મિત્રો તમે આ વિડિયોને શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય જુઓ। તમે આ વિડિયોને બિલકુલ પણ મિસ ન કરતા, કારણ કે આ વિડિયો આ 6 રાશિવાળા જાતકો માટે ખૂબ જ થવાનો છે। મિત્રો, તમને જણાવી દઈએ કે સનાતન ધર્મમાં મહાશિવરાત્રિનું ખૂબ મહત્વ માનવામાં આવે છે। મહાશિવરાત્રિ ભગવાન શિવની આરાધના માટે સમર્પિત હોય છે। જી હા મિત્રો, મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકરની વિશેષ પૂજા આરાધના કરવામાં આવે છે। સાથે જ તમને જણાવી દઈએ કે ધાર્મિક માન્યતા અનુસાર આ દરમિયાન શિવજીની આરાધના કરવાની સાથે સાથે માતા પાર્વતીની પણ પૂજા આરાધના કરવાનું વિધાન છે। કહેવાય છે કે આવું કરવાથી મનગમતું ફળ પ્રાપ્ત થાય છે। વૈદિક પંચાંગ મુજબ આ વર્ષે મહાશિવરાત્રિ 2026 એટલે કે 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રિ છે। આ વખતે મહાશિવરાત્રિ પર જ્યોતિષીય ગણતરી મુજબ ઘણા દુર્લભ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે, જેનો પ્રભાવ તમામ 12 રાશિના જાતકો પર જોવા મળશે। તો ચાલો આ વિડિયોમાં જણાવીએ કે કઈ રાશિના જાતકો પર ભોલેનાથની વિશેષ કૃપા રહેવાની છે। પરંતુ તમને જણાવી દઈએ કે જ્યોતિષીય ગણતરી મુજબ મહાશિવરાત્રિના દિવસે એટલે કે રવિવારે લગભગ 72 વર્ષ પછી દુર્લભ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં પ્રીતિયોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ સિવાય આયુષ્માન યોગ પણ બની રહ્યો છે, જેનો પ્રભાવ તમામ 12 રાશિના જાતકો પર જોવા મળશે। પરંતુ અમુક રાશિઓ એવી છે જેમની જિંદગીમાં ખુશીઓનું આગમન થવાનું છે અને માતા ગૌરી ભોલેશંકરની કૃપા વરસશે। ભાગ્યશાળી રાશિઓ 1. ધનુ રાશિ। ધનુ રાશિવાળા તમને જણાવી દઈએ કે મહાશિવરાત્રિ પર બનનારા દુર્લભ સંયોગથી તમને માતા ગૌરીનો સાથ મળશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે। જો તમે ઘણા દિવસોથી પરેશાન ચાલી રહ્યા છો તો તમારી પરેશાનીઓ પણ ખતમ થશે। સર્વાર્થ સિદ્ધિ યોગથી તમે તમારા કામમાં રુચિ વધારશો। વ્યાપારમાં સારા નફાના યોગ બની રહ્યા છે। તમે તમારી બુદ્ધિથી સારા નિર્ણયો લેવામાં સફળ રહેશો। સમાજમાં માનસન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે। કરિયરમાં પણ ભોલેબાબા તમને ખૂબ સાથ આપશે। 2. મેષ રાશિ। મેષ રાશિવાળા તમને જણાવી દઈએ કે માતા ગૌરી અને ભગવાન શિવની કૃપાથી આ મહાશિવરાત્રિએ તમને ભાગ્યનો પૂરો સાથ મળશે। તમારી આર્થિક સ્થિતિ સારી થશે અને અટકેલા કાર્યો પૂરા થશે। જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તે સપનું પણ પૂરું થઈ શકે છે। તમારી મધુર વાણીને કારણે તમામ કાર્યો પૂરા થશે। બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે અને શેર બજાર, સટ્ટા કે લોટરીથી લાભ થવાની શક્યતા છે। 3. મકર રાશિ। મકર રાશિવાળા પર માતા ગૌરી અને ભગવાન શંકર આ મહાશિવરાત્રિએ ખૂબ પ્રસન્ન છે। સ્વાસ્થ્યમાં ચાલી આવતી તકલીફો સમાપ્ત થશે। આવકમાં જબરદસ્ત વૃદ્ધિ થશે। જે જાતકો નોકરી કરે છે તેમને પદ ઉન્નતિ, પ્રમોશન મળવાના યોગ છે।
પારિવારિક જીવનમાં પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધશે. જો તમે કાવડ યાત્રા કરવાનું વિચારી રહ્યા છો તો ચોક્કસ જજો, ભોલે બાબા તમારા પર પ્રસન્ન છે. 4. વૃષભ રાશિ. વૃષભ રાશિવાળાને શિવજીની કૃપાથી સારો સમય શરૂ થવાનો છે. પરિવારમાં સફળતા અને સુખશાંતિ રહેશે. શિવજીના આશીર્વાદથી જલ્દી કોઈ શુભ સંદેશ મળી શકે છે. અટકેલા કાર્યો પૂરા થશે અને ધન લાભની મોટી સફળતાઓ પ્રાપ્ત થશે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં ઘણી મજબૂત બનશે. 5. તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે 15 ફેબ્રુઆરીનો દિવસ ઘણો લાભદાયક રહેશે. આવકના ક્ષેત્રમાં વધારો થશે અને અસીમિત ધનની પ્રાપ્તિ થશે. માતા લક્ષ્મીની કૃપાથી ધન વર્ષા થશે. નોકરી પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. પરિવારમાં માંગલિક કાર્યોનું આયોજન થશે અને કોઈ ધાર્મિક યાત્રા પર જવાનો અવસર મળશે. 6. સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આ સમય વરદાન સમાન સાબિત થશે. ભાગ્યનો સાથ મળવાથી તમામ ઈચ્છાઓ પૂરી થશે. નવો બિઝનેસ શરૂ કરવાનો મોકો મળશે. નોકરી કરતા જાતકોને બીજી કંપનીમાંથી સારી ઓફર મળી શકે છે. જીવનસાથી સાથે સંપત્તિની ખરીદીની યોજના બનાવશો. જો તમે લગ્ન માટે વર કે વધુની તલાશમાં છો તો આ સપનું પણ જલ્દી પૂરું થશે. મિત્રો, આ હતી તે તમામ રાશિઓ જે મહાશિવરાત્રિના શુભ યોગમાં લાભ મેળવવાની છે. તમને વિડિયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવો. જો વિડિયો ગમ્યો હોય તો કમેન્ટ બોક્સમાં માતા ગૌરી અને ભોલેશંકરનો જયકારો અવશ્ય લગાવો. ધન્યવાદ.